તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક પાછું મારા નવા વ્લોગમાં। તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ। તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હોય કે આપણે ક્યાં પહોંચી ગયા છે। તો ભાઈ અમે છે ને અત્યારે સુરત પહોંચી ગયા છે ફૂલ ફેમિલી સાથે। મારા જતો મીરાને થતો ખવડાવે છે મેં દીકીને। એ બાપા આ હું જબલમ પૂડી હતી એ બાપા આ લખણ ખોટીને કાઢે છોકરીને બારી કાઢ દાદા દાદા આવું જડ 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 આવી આગળ દોડી દોડી આવી। તો ભાઈ અમે સુરત પૂગી ગયા છે ને અત્યારે અમે જમી કરવીને નવરા પણ થઈ ગયા છે। જો આવે માં ડાકું જો આવે જોલ 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 આગળ સડી જાય આવી જો આવી હા હવે તો અમે મીરા 4 પગે જોડ્યો ઊભી પણ થઈ ગયો। હા તો ભાઈ આજે રવિવાર થઈ ગયો છે અને કાંઈ નહીં હજી શાંતિથી બેઠા છે। આગળ જવું છે આગળ નીચે રખડવા। અમારે એક જગ્યાએ જવું હતું પણ એ પ્લાન કેન્સલ થઈ ગયો છે। કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો। 5 જ મિનિટમાં પાછા આપણે મળીએ। તો 5 મિનિટ પછી નહીં, અડધી કલાક પછી તમને અમે મળ્યા છે અને ડાયરેક્ટ અમે કઈ જગ્યાએ એટલે આ કાથી આવી ગઈ આ કોણ ભગવાન। તો ભાઈ અમે છે ને અત્યારે પ્રાણી સંગ્રહાલય પૂગી ગયા છે બધાય। તમને ખબર ય નથી ને અમે ડાયરેક્ટ પૂગી ગયા છે। કોણ કોણ આવ્યા તમને કહું? જ્યાં શામલો છે, અપુડો છે, પછી ધ્રુવિલ છે, ઉર્વિશા, મીરા એન્ડ મમ્મી, અમે બધા ફૂલ ફેમિલી સાથે પૂગી ગયા છે પ્રાણી સંગ્રહાલય સુરતનું। લગભગ આઈ થિંક 5 વર્ષ પછી હવે હું આવ્યો છે। આ નવું બન્યું ને ભાઈ એટલે હું આવ્યો છે અહીંયા। જો આ પ્લેન છે, અપુડાને આમાં બેહાડીને ઉડાડી દેવાનો છે કાળિયાને। તું પેલા તારા વાળ કાળા કરાવીએ જો આમ ભૂરા થઈ ગયા બધા। હા ભાઈ પ્રાણી સંગ્રહાલય ભાઈ 1 નંબર થઈ ગયું। લલા કા ગડી ગયા આપણે આમાં હે આમાં ઊંધા એટલે આપણે ઓલામાં જવાનું છે એટલે આ બધું કંઈક બદલી ગયું બધું એ તો ખરી। આ ખાલી અમે પ્લેનનું સર્કલ ફરવા હાટું આમાં ગેડ્યા, હજી આમ જવું જોઈએ બધું। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। અરે વાહ ભાઈ અહીં તો બધું જોરદાર થઈ ગયું છે। એટલો ભાગ લીધો છે અમે, પછી અંદરથી બધો લેવાનું સાંભળે ધરાઈ જાય ને એટલા ભાગવે, બીજું કઈ નહીં ભાઈ। જો બધું 1 નંબર બનાવી નાખ્યું છે। જો કઈ બાજુ હાલો એ બાજુ ટિકિટ લઈ આવીએ પેલા। બધું જોરદાર કરી નાખ્યું છે રમવાનું, નવું બનાવીને ખર્ચો જાજો કરી નાખ્યો। ઓકે ભાઈ તો અમારે છોટે કાળું એન્ટ્રી લઈ લીધી છે ને આવું બધું છે કાકા અહીંયા। હવે અંદર જઈએ। હવે પ્રાણી સંગ્રહાલયમાં હું તો 4-5 વર્ષ પહેલા આવ્યો હતો મારી। હા બંદર ને બધાય છે। જો આ જો શેર આયા 2 વાંદરા મારા ભેગા જ છે કાળા। ઓય ક્યાં જાવું? પેલા માવો ખાઈ લેજો, કાગળ છે ને ડબ્બામાં નાખવા જવાનું છે પછી મારે આખું નાખ તો ડબ્બામાં નાખ દઉં, હું જોઉં છું। મારી પાસે ટાઈમ નથી। अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ। મારે હજી પ્રાણી તું કાગળ ડબ્બામાં નાખ દઉં, હું જોઉં છું। ડબ્બામાં નાખી દેવાનું। હા નાખો ભાઈ। ટાઈમ નથી તમારી પાસે વાત કરો। મારે પ્રાણી સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડિયા આપણા ગુજરાતમાં ભાઈઓને બહેનો મીરા શું જોયું તે? મીરા જો મોજમાં આવી ગઈ છે। શું જોવા આવી મીરા? જોવા જવાનું છે આ પ્રાણી સંગ્રહાલય છે ને ભાઈ બહુ મોટું છે। આવો જતી બહુ આગો છે। અપો શું જોવા આવ્યો? આવો છો જેમાં બહુ ન મળ્યો આયા વાંદરા અરે જો ભાઈ કાચબા આવી ગયા છે, કેવા બેઠા છો જો। કેમ છો કાચબમ નો ફાવ્યું તને? આ શું છે? આ હંસલા છે કે શું છે? હંસલા છે હંસલા, ઓલો ને હંસલા હાલો ને। હવે તમારા ભાઈઓ ક્યાં છે? ઓલા વાંદરા એક તો અહીંયા છે, અહીં જરો એક વાંદરો અહીંયા છે, હજી 2 કામ ઓલી કરો છે બધે। હે એને ખવડાવવા જાય છે। ખાઈ ગયો ભાઈ, વાહ વાહ
ખાજો હાલો વાંધો નહીં. આ શું છે? ચમચો છે, ચમચો. આની સાઈસો હોય મોટી મોટી એટલે એને ચમચો કહેવામાં આવે. એટલે ભાઈ હજુ તો લાડ બધું ફરવાનું છે. હજુ તો અમે શરૂઆત કરી. કાંઈ નહીં તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. આપણે આગળ ધીમે ધીમે વધીએ. આ છે ભાઈ કાળા હંસ. જરા અમે કલર કરેલા તારી જેમ કલર કરે. लीना तेरी भी जली ना જો ભાઈ જો દીપડા જો. જરા જરા કેવો ભાઈ તાજા માજા જ છે. જરા તારી હા અને શું કહેવાય? એલા લેપડ નહીં, સીતો છે. આ સીતો છે તો કે દીપડો છે. કેટલા છે? 2-3 છે. કેવા મજાના બેઠા છો. તો ભાઈ અહીંયા છે ને વ્હાઈટ છે ને વાઘ જો બિચારો હતો પેડસથી. હા વ્હાઈટ છે કે લા કલર બદલી ગયો આનો. રાઈટ છે જોઈ લે ખાધા પીધા વગરના આવા ભાઈ અમારે ગાંડીગીરમાં તમને ઠેક ઠેકાણ અત્યારે મારા ગામમાં છે આવા. તો જોયા ને ભાઈ તમે ખડ ખાધેલા. કાંઈ વાંધો નહીં, ચાલો હવે આગળ જઈએ. તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા. જો ભાઈ અહીંયા ટાઈગર છે. આ તો ભાઈ હાવ ગલઢો થઈ ગયો. હાવ જો તો ખરી પણ હાવ ગલઢો થઈ ગયો. બે હતા, એક મરી ગયો. જોયો ને શામલા? મીરા કઈ ગઈ? મીરા જો અહીં જો ચરો બાવ જો તો બાબા હેલો આવે છે. ગલઢો થઈ ગયો ભાઈ. તોય આવે જેને ભાઈ રસ્તે મેળ્યો હોય ને ભાઈ તો હૈયું ભાન ભૂલી જાય. કેમ લાગે શામલા? समझ रहे हो आप હતા હા હું ફેરા ફરજ કે ઓકે ભાઈ. તો અહીંયા છે ને હાવજ છે. જો હારુડા ઉતા તો તામ જો પેલા અહીંયા હાવજું છે પણ ઉતા છે. જો હાવજ જટા રહો. તું કાળિયો છે એનું શું કરવું? કાળિયો જ છું. ઓકે ભાઈ. તો અહીંયા ભાલું છે. એ શામલા તાર ભાઈ અહીં શું કરે? આ રીસા એક જ મિનિટ તો और मीरा છે ને હુજ્જી જરી અમે લઈને આવી. મીરા દીકો હુજ ગયા છે. અહીંયા ભાઈ મગેરું છે. જો બધા એમને એમ પેડે. હવે કઈ છે આમ નગર આમ રખડતું હોય. અહીંયા ભાઈ મોટી મગર છે એક. જો અહીંયા જરી જાય મરેલી જેમ તો પીડ્યું. પાણી ભાઈ ગંદુ છે. હજી બધું રિનોવેશન કામ ચાલુ છે ને બધું વ્યાસ આવે જોરદાર. તો ભાઈ નાસ્તો અમે તો કરીને થાકી ગયા છે. હવે છે ને આ બે અહીંયા ઓલું છે ને એને ખવડાવવા જાય. એ આને શું કહેવાય શામલા? હે શામલા? હે લથડ હાલે તો આ ખવડાવી તો ધાણી ખવડાવી. તો ભાઈ આ બે ખવડાવે છે. જો લાકડા ઉચકાઈ જાય. આ બે ખવડાવે. અરે વાહ એ જો સાસ મારી જાય. એને નાખ દે ને એમ છૂટા બે ડોકો લાકડા ખવડાવે. લે એમ નો કરાયેલા એટલે બધું ખાઈ જાય. પાણી ઈ ધરાણા આવે તો. તો ભાઈ અમારા સબસ્ક્રાઇબર બધા મળી ગયા છે. કેમ છો ભાઈ? મજામાં ને? કયું ગામ તમારું? ભાવનગર. મજા આવે અમારા વિડિયા જોવાની? હા ભાઈ એમ તો વાંધો નહીં. હાલો ભાઈ હવે આમ કાંઈક આગળ જઈએ. લોકો આ બે છે ને માવો બનાવે. માવો ખાઈ લઈએ પેલા. દેખાય બગલા કહેવાય ને મિલા? એ મિલા બગલા કહેવાય ને? અપવાન શું કહેવાય? મને નથી ખબર. પહેલી વાર આવું જોયું. હે આવા હોય? આ છે ને વરદી સુધી પણ આવવાનું જ નહીં. આવતા નહીં ભાઈ. આ બધું બને જ છે. આમ તો મારા સામું રહે ને કઈ તો વરસ દિવસ સુધી ભાઈ અહીં કોઈ આવતા નહીં. 30 રૂપિયા ટિકિટ છે પણ કઈ વસ્તુ કોઈ જાતનું કઈ નથી. એક ખાતા જ નહીં હમણાં વરદી સુધી. આ બાજુ આ બધું બનવામાં છે. ખાલી 1-2 દીપડા છે, 2-3 મેઘેરું છે અને 2 આપડા તળાવમાં ઓલા કાચબા હોય કાચબા છે. બાકી કઈ નથી. હાલી હાલી મરી જાય. વરદી પછી આવી જાય. બાકી અહીં હાલવાના 30 રૂપિયા દેવા પડે. જરો ઝેન્ડો લઈને હાલો બહાર નીકળી જાય.
પતી ગયું ભાઈ. એક જ લાગે, એક તો મરી ગયો લાગે. ખાવામાં વ્યસ્ત છે અત્યારે. મજા આવી ગઈ છે. છોકરાને રાખે જો મિલા ફરતા બાજુ. આપણા છે બીજાને થોડાક. ઓહો, હરણી આવી ગયા છે. મસ્ત હરણ છે જો, વ્હાઈટ કલરનું. વ્હાઈટ અહીંયા નીચે છે. કેવા મસ્ત છે. મીરા, હરણ ક્યાં છે? નાના નાના હરણ. બોલેવન તે આવી ગયા. ખાવાનું બધું નાખી હવે આવે ને બાજુ જો. મિલાય બોલેવા. મીરા જો. તો ભાઈ હવે છે ને જો અહીંયા કાકા લાંબુ લાંબુ છે અહીંયા જો. એ ઉપર ઉપર અપુન શીખા અપુ લે તો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. જો આ કાકા શું છે લાંબુ લાંબુ. બરાબર નામ વાંચતા આવીએ આપણે. શું છે? શાંગૃહ. તો ભાઈ કેટલું મોટું છે અહીંયા. જો તો મીરા. કસ્તુરી હરણ જો આવી ગયા છે. કસ્તુરી અને કહેવાય કસ્તુરી હરણ. હવે આને ખબર ન હોય કે ગુલો ગુલો ગુલો. આ શું છે લા? અહીંયા કુકડા છે તો કુકડા ની આને રાખ્યા. ભાઈ જોઉં સાહુડી લખેલી છે. આ એમ કે સાહુડી છે પણ અમે એને ટેઢાડી કે તારી બોલી મને મીઠી મીઠી લાગી. જરા. તો ભાઈ ઘણું બધું રખડી લીધા. હવે જો બધા પોરો ખાવા બેસી ગયા છે બધા જો અહીંયા મહેમાનો બધા. હવે થોડોક નાસ્તો આ પક્ષી ઘર છે ભાઈ અહીંયા. હવે અહીંયા એન્ડ થવા આવ્યો છે. હવે થોડુંક રહ્યું છે આગળ. કેટલુંક રહ્યું એટલે કાળું તો વાંધો નહીં. થાકી ગયા ભાઈ રખડી રખડીને. બહુ મોટું છે ભાઈ. હવે રિનોવેશન કામ ચાલુ છે ને એના લીધે અત્યારે કંઈ આમાં ખાસ કંઈ એટલું બધું છે નહીં. ખાલી પક્ષી છે, 2 હાવજું છે, એવું બધું થોડું થોડું છે. હજી રિનોવેશન કામ ચાલુ છે. લગભગ હજી કેટલો ટાઈમ વયો જાય પછી અહીં બધું જોરદાર થાય. આગળ તો બધું ફર્નિચર એક નંબર ગમે. ઓકે ભાઈ તો એન્ડ થઈ ગયું છે જો હવે પૂરું ને હવે. જો ભાઈ હવે થોડોક આ સવાણું છે નાસ્તો કરવા બેઠા હતા આ બે. અમારે મીરા દીકુ જો રમે. હવે બારોબાર આવી જાય. છોકરા છે ને અમે જો લસરપટ્ટીમાં ઘડીક રમવા ગયા છે. હવે ઘડીક એને રમી લેવા દઈએ એટલે એનો શોખ પૂરો થઈ જાય ને. અમે ઘડીક બેસી લઈએ, આરામ કરી લઈએ. આ બાર ભાઈ ગાર્ડન સારું છે અહીંયા, બીજું કઈ નહીં. અમે પેલા છોકરા જ હતા. હું તો લહરપટ્ટી ખાવા હતું ક્યાં ને ક્યાંય જતો ઘરે. તો ભાઈ રખડી લીધા છે ને હવે ઓકે. હવે અમે ઘર તરફ નીકળી રહ્યા છે. હું ગાડી કાઢવા આવ્યો છે અહીંયા. જો હલો અપુડે જો ગાડી કાઢી લીધી છે. હલો હવે આપણે ફટાફટ કાઢી લઈએ. અહીંયા ભાઈ કાઢવી ઘડી નહીં પડી જાય. તો ભાઈ ઘરે પૂગી ગયા છે હવે જો. વિરાટના ઘરે પૂગી ગયા છે. સાંભળો નપુડો વહે છે. હવે એની વાટ જોઈએ પછી પાછા કાંઈક આટો મારતા આવીએ. તો મિત્રો અત્યારે જમી કાઢવીને આપણે ધાબે આવી ગયા છે. તો આવું કાંક આપણું ધાબું છે ટેરેસ ઉપર. અહીં મીરા એન્ડ મમ્મી બે બેઠી છે ને ભાઈ. હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ અને મળશું પાછા નવા વ્લોગમાં, નવા અંદાજમાં. તો બધા વિડીયો જોતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો, કમેન્ટ મસ્ત મજાની કરી નાખજો. મળીએ પાછા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.